ગુજરાતમાં ખેડૂતો પોતાના વિસ્તારમાં ન થતા હોય તેવા પાકના પણ અખતરા કરે છે। એક સમયે કચ્છમાં દાડમ અને ખારેકની ખેતીનો દબદબો હતો, ત્યારે હવે બોટાદ જિલ્લાના ખેડૂતે પણ દાડમની સફળ ખેતી કરી છે। દાડમની સાથે ખારેકની ખેતીમાં પણ સફળતાપૂર્વક ઉત્પાદન લીધું છે, ત્યારે ટૂંકી જમીનમાં દાડમની ખેતીમાં કેવી કમાણી કરે છે તે નિહાળીએ કૃષિ વિશ્વમાં। દાડમની ખેતી નાના પાળિયાદના ખેડૂતને ફળી। દાડમની ખેતીમાં લઈ રહ્યા છે દમદાર ઉત્પાદન। ટૂંકી જમીન છતાં દાડમ અને ખારેકની ખેતીમાં ચમક્યું નસીબ। 3 વીઘામાંથી 9 ટન કરતા વધુ ઉત્પાદન લીધું। દાડમ એ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોમાં બાગાયતી પાક છે। એક સમયે ગુજરાતમાં દાડમ અન્ય રાજ્યોમાંથી આયાત થતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના સાહસિક ખેડૂતોએ દાડમની ખેતીમાં માસ્ટરી મેળવી છે। હવે તો બોટાદ જિલ્લામાં પણ ખારેક અને દાડમના વાવેતર જોવા મળી રહ્યા છે। નાના પાળિયાદના અમરસિંહભાઈ કાનજીભાઈ ધરજીયાએ ટૂંકી જમીનમાં દાડમની ખેતી અપનાવી અને નવો પ્રયોગ હાથ ધર્યો, જે આજે તેમના માટે કમાણીનું સાધન બન્યો છે। મગફળી, કપાસ સહિતની પરંપરાગત ખેતીથી થાકેલા ખેડૂતે મિત્રના કહેવાથી દાડમની ખેતી અપનાવી। કચ્છમાં દાડમ અને ખારેકના બગીચા જોયા પછી તેઓએ મન બનાવ્યું। 6 વર્ષ પૂર્વે દાડમની ખેતી અપનાવી અને 4 વર્ષ પહેલા ખારેકનું વાવેતર કર્યું હતું। ખારેકના બારાહી વેરાયટીના 80 જેટલા રોપા છે, એમાં પણ ઉત્પાદન શરૂ થઈ ગયું છે। દાડમમાં પણ હાલ દમદાર ઉત્પાદન લઈ રહ્યા છે। મેં પેલા કપાસ, મગફળી, અડોળું એવું બધું વાવતો હતો, પણ એમાં બહુ કાંઈ ભાવ મળ્યા નહીં અને દવા ખાતરના ખર્ચા બહુ વધારે લાગતા હતા। એટલે એક ભાઈને ત્યાં અમારે ત્યાં દાડમડી વાવી હતી, એટલે એને ત્યાં જોયું મેં, તો એમાં ઉત્પાદન સારું મળ્યું। એના હિસાબે મેં પણ દાડમડી વાવી 2.5 વીઘામાં 370 થળિયા। તો એમાં 9 ટન જેટલો માલ નીકળતો હતો ને ભાવ પણ સારા 80-90 રૂપિયા કિલો લેખે વેચાતા હતા। એટલે એમાં પાછું થોડું વાવેતર વધાર્યું છે। 150 થળિયા બીજા પણ નવા સોંપ્યા છે। પહેલું વર્ષ હતું। નાના પાળિયાદના અમરસિંહભાઈ કાનજીભાઈ ધરજીયા નાનપણથી જ ખેતીમાં જોડાયેલા હતા। 10 વીઘા વડીલોપાર્જિત જમીનમાં જુદી જુદી ખેતી કરતા હતા, પરંતુ 6 વર્ષ પહેલા 3 વીઘામાં દાડમની ખેતી અપનાવી હતી, જેમાં 370 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું। દાડમમાં સફળતા મળતા વધુ 160 રોપાનું ગત વર્ષે વાવેતર લીધું। દાડમમાં 2 હાર વચ્ચે 13.5 ફૂટ અને 2 છોડ વચ્ચે 8 ફૂટનું અંતર જાળવ્યું છે। એક હરોળમાં 42 ઝાડ આવે એવી રીતે કુલ 13 લાઇનમાં દાડમની વાવણી કરી છે। દાડમમાં અત્યારે ઉત્પાદન પૂરું થવા આવ્યું છે। દાડમમાં બહારની માવજત લેવામાં આવે તો સારી આવક લઈ શકાય છે। દાડમમાં માવજત। દાડમના પાકમાં માવજત ખાસ મહત્વની છે। અમરસિંહભાઈ દાડમની ક્વોલિટી બનાવવા પિયત સાથે જીવામૃત આપે છે। પાણીનું શેડ્યુલ બનાવી અને ડ્રીપથી આપવામાં આવે છે। રોગ જીવાત માટે 10 પરણી અર્કનો છંટકાવ કરે છે। વધુ પડતો રોગ અને જીવાતનો ઉપદ્રવ થાય તો જ તેઓ પેસ્ટિસાઇડ વાપરે છે। ફળ મોટા થાય ત્યારે મચ્છરદાનીથી કવર કરી દેવામાં આવે છે, જેનાથી ચૂસિયા જીવાતોના ફૂદા આવતા નથી। ફળને ડંખ મારતી જીવાતો પણ ઉપદ્રવ પહોંચાડી શકતી નથી, તો પક્ષીઓ પણ દાડમને સીધું નુકસાન નથી પહોંચાડી શકતા। દાડમમાં જેટલી ઠંડી પડે તેટલા ફળની સાઇઝ મોટી અને શાઇનિંગ સારી મળે છે। દાડમમાં દમદાર ઉત્પાદન લેનાર ખેડૂતનું માનવું છે કે ખેતીમાં કાંટા વાગે તો પૈસા પણ મળે। જો મહેનત કરો તો દાડમની ખેતી પણ રૂપિયા કમાવી આપે છે। હાલમાં દાડમની છેલ્લા તબક્કાની વીણી ચાલુ છે। દાડમના એક ઝાડ પરથી 28 થી 30 એવરેજ ઉત્પાદન લઈ ચૂક્યા છે। દાડમમાં અત્યાર સુધી 9 ટન કરતા વધુનું ઉત્પાદન થયું છે। દાડમનું વેચાણ બોટાદ અને ધંધુકા માર્કેટમાં કરવામાં આવે છે। દાડમમાં આ વર્ષે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી ગયા છે। આખા વર્ષ દરમિયાન દાડમના બગીચા પાછળ 60,000 રૂપિયા આસપાસ ખર્ચ આવે છે। એની સામે દાડમમાંથી 6 લાખ રૂપિયા સુધીની આવક લઈ શકાય છે। દાડમડીમાં તો પહેલા તો 5મા મહિનામાં કટિંગ કરવું પડે,
અને પછી એને ઇથ્રિયલ મારીને પછી બોવડો પેસ્ટ મારવાનો, એટલે ફૂગ બૂગ ન લાગે એના માટે. અને પછી દેશી ખાતર નીચે નાખી થળિયામાં ફરતું અને ગોવાળ કરી અને પાછો બેડ બનાવી કમ્પ્લીટ બાંધી અને પછી ફૂલ પાણી આપી દેવાનું હોય છે લાગટ, અને બેડ માથે પણ હોતન. પછી ફ્લાવરિંગ શરૂ થાય પછી કોઈ દૂધ ગોળ ને એવાનો છંટકાવ કરવાનો સ્પ્રે, અને પછી જીવામૃત પણ બનાવીએ છીએ, એનું પણ પાણી ટપકમાં આપી દેવાનું આવે છે. એટલે ઉત્પાદન સારું મળે છે ને શાઇનિંગ બાઇનિંગ પણ સારું થાય છે અને ભાવ પણ સારા મળે છે, સાઈઝ પણ સારી બને છે. બોટાદ તાલુકાના નાના પાડિયાદના ખેડૂતે દાડમ અને ખારેકની ખેતીમાં પોતાના વિસ્તારમાં આગવી ઓળખ બનાવી લીધી છે. તેમની મહેનત જોયા પછી અન્ય ખેડૂતો પણ આવી જ ખેતી તરફ વળશે તે માનવું રહ્યું. બોટાદથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.